કાંકરેજમાં રાજકીય ગરમાવો સિહોરી તાલુકા પંચાયત બેઠક 2 પર ભાજપની સ્થિતિ મજબૂત। અપક્ષ ઉમેદવાર બાબુલાલ દરજીએ ભાજપનો કેસરીયો કર્યો ધારણ। હઠુભા પંજીને ટેકો। બાબુલાલ દરજીએ પોતાની ઉમેદવારી પડતી મૂકી ભાજપના ઉમેદવારને વિજય બનાવવાનો નિર્ધાર કર્યો। સિહોરીમાં ભાજપનું શક્તિ પ્રદર્શન। જિલ્લા અને તાલુકા પંચાયતના સમીકરણોમાં મોટો ફેરફાર। બનાસકાંઠાના કાંકરેજ રાજકારણથી આ સમયના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીના જગવાવે પક્ષ પલટા અને સમર્થનનો દોર શરૂ થયો છે। કાંકરેજ તાલુકાના મુખ્ય મથક સિહોરીમાં ભાજપને મોટી સફળતા મળી છે। સિહોરી તાલુકા પંચાયતની બેઠક નંબર 2 પર અપક્ષ તરીકે મેદાને ઉતરેલા બાબુલાલ દરજી હવે કેસરીયો ધારણ કરી લીધો છે। ચૂંટણીના માહોલ વચ્ચે સિહોરીના રાજકારણમાં આજે એક નવો વળાંક જોવા મળ્યો। સિહોરી તાલુકા પંચાયત સીટ નંબર 2 પરથી અપક્ષ ઉમેદવારી નોંધાવનાર બાબુલાલ દરજીએ ભાજપના સત્તાવાર ઉમેદવાર હઠુભા પંજીને ખુલ્લું સમર્થન જાહેર કર્યું છે। બાબુલાલ દરજીએ ભાજપના વરિષ્ઠ નેતાઓની હાજરીમાં વિધિવત રીતે ભાજપનો ખેસ ધારણ કર્યો। આ માત્ર એક બેઠક પૂરતું સીમિત નથી, પરંતુ સિહોરી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત બંને સ્તરે ભાજપને મજબૂતી આપવા માટે અપક્ષ ઉમેદવારો હવે સંગઠન સાથે જોડાઈ રહ્યા છે। આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો અને સમર્થકો ઉમટી પડ્યા અને ભારત માતા કી જયના નારા સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। બાબુલાલ દરજી અપક્ષમાંથી ભાજપમાં જોડાતાની સાથે જણાવ્યું કે મેં વિકાસની રાજનીતિ અને ભાજપની વિચારધારાથી પ્રેરાઈ હઠુભા પંજીને સમર્થન આપ્યું છે। હવે અમે સાથે મળી ભાજપને જંગી બહુમતીથી વિજય બનાવશું। ભાજપના સ્થાનિક આગેવાન હઠુભા પંજીએ જણાવ્યું કે બાબુલાલ દરજીના જોડાણથી ભાજપ વધુ શક્તિશાળી બન્યું છે। સિહોરીની જનતાનો વિશ્વાસ ભાજપ સાથે છે અને આ વખતે વિજય નિશ્ચિત છે। આમ સિહોરીમાં અપક્ષ ઉમેદવારના ભાજપમાં જોડાવાથી વિપક્ષી છાવણીમાં ફફડાટ જોવા મળ્યો છે। હવે જોઈ રહેશે કે આ સમર્થન મતદાનના દિવસે કેટલા મતોમાં પરિવર્તિત થાય છે। એવા અરવિંદસિંહ પટેસરિયા, ભારતની અસ્મિતા, કાંકરેજ। હું સિહોરી તાલુકા 2 ની અંદર બાબુભાઈ ગિરધરભાઈ દરજી હઠુભાને હું ભાજપ પદને ટેકો આપી રહ્યો છું। જાહેરમાં મારો એમને ટેકો છે, મારું એમને સમર્થન છે। હું ભાજપ ભેગો આજથી તાલુકા જિલ્લાનું 2 નું સમર્થન। બાબુલાલ ગિરધરલાલ દરજી સિહોરી 2 માં એમણે અપક્ષમાં ઉમેદવારી નોંધાયેલી હતી, જેમનું નિશાન તિજોરી હતું। પરંતુ આજે બાબુલાલ ગિરધરલાલ દરજીએ તાલુકાના ઉમેદવાર હઠુભા પંજીને અને જિલ્લાના ઉમેદવાર પ્રધાનજી રાઠોડને આજે ભારે જનસમર્થન સાથે ભારતીય જનતા પાર્ટીને ટેકો આપેલો છે। અસ્તુ ભારત માતા કી જય।